બધે ફોર્મ ભરેલા છે, છતાંય કોઈ સરકારી સહાયમાં ફોર્મ નહીં. અપંગના ફોર્મ ભરેલા તોય ક્યાંય ફોર્મ એક રૂપિયો નહીં. ક્યારેક જો ન હોય તો એમનામ છોકરાઓને એમનામ ખવડાવી છે. ગરીબ માણસોને જે સહાય જે મળતી હોય ને, આવું બધું જે મળતું હોય ને, એ ક્યારેય મળતું નથી. તમારી જેવા કોઈક એકાદા માણસો મળે, આમ નથી એટલી પરિસ્થિતિ, એટલે વધારે આગળ ભણાવી નથી તો કેવી 100-200 વાપરવા આપને ભાઈ. એવી રીતે ઉછીના પાછીના કરી ઘરનું ગુજરાન આંકવી છે. મજૂરી પાછું બે માણસ વિકલાંગ ના, આવી પરિસ્થિતિમાં મજૂરી કરવી એટલે બહુ અઘરી વાત છે. પરિસ્થિતિ એટલી ગરીબી હતી એટલે ન મળાવી ગયો. આ જિંદગીમાં એટલા વર્ષમાં મારી પહેલ છે કે આ કીટ દેવા અહીંયા આવ્યા. તમને દર મહિને 1000 રૂપિયા મળશે. એ મળે છે? કાંઈ મળતું નથી. જરૂર પડશે તો અમે આખું ગ્રુપ જાશું. મામલતદાર ઓફિસે હોય, કલેક્ટર ઓફિસે હોય કે ગમે એ સહાયની જરૂર હોય, એમાં અમને કાંઈ સહાય. એટલું હળદર હોય જો. જય માતાજી મિત્રો, આજે છે આપણું સારું કાર્ય કરવાનો દિવસ 53મો ને 53મા દિવસે આજે આપણે જરૂરિયાતમંદ છે એમને કીટ આપવાની છે. આજે એવા એક પરિવારની મુલાકાત લેવી છે જે તમે મારી સાથે જ આપણે લાઈવમાં જ આપણે ઘરમાં કરીએ. આ રીતનું આખું ઘર છે, જોઈ શકો છો કેવી કપરી પરિસ્થિતિ છે કે હાથ માથું પણ ઉપર અડી જાય. ધીમે ધીમે ખૂબ રીતે અંદર આવવું પડે છે અને આ રીતે એક પરિવાર રહે છે જે બંને દંપતી વિકલાંગ છે અને આજે આપણે સેવાસ્ટિકની ટીમ આજે તેમના ઘરે પહોંચી છે. આપણા વિડીયોના બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો કે પરિવાર બેઠું છે જે પગેથી વિકલાંગ છે. આપણે સીધી વાત એમની સાથે જ કરવી છે. હાજીભાઈ, આપનું નામ? પરમાર બુદેશભાઈ મંજીભાઈ. આપને આ વિકલાંગતા પહેલેથી જ છે? હા, બાળપણથી જ હશે કે? બાળપણ. આપના ઘરનાને પણ બાળપણથી? 3 વર્ષની થઈ પછી છે. 3 વર્ષના થયા પછી હતું. અત્યારે કઈ રીતે તમે જીવો છો? અત્યારે તો મજૂરી કામ કરીને જીવી છે. તો મજૂરી આમાં પગ વગર થઈ શકે ખરા? જેવું થાય એવું કરવી છે. તો મજૂરીમાં શું કરો? દાડીએ જાવી સૂકી ખડ કાઢવાની એવું. ખડ વાઢવાને એમ જાવ? વાડીઓમાં જઈ શકો? બધું કામ કરી શકો કે એમ થઈને? ના ના, એવું કરીએ. એમ તો તગારા ઉસકાવાનું કે તો ન કરી એકવી. કેટલા ટાઈમથી મજૂરી કરો છો? હે, કેટલા ટાઈમથી મજૂરી કરો છો? હું આમ તો મારા 25 વર્ષથી હું એમના મજૂરી કરું છું. કેટલા રૂપિયા રોજની દાડી મળે મજૂરીમાં? ક્યારેક 200 મળે, ક્યારેક 100 મળે, ક્યારેક નોય મળે. એમાં ઘરનું ગુજરાન ચાલી જાય? ભાગવું જ પડે તેમ ભાઈ. કયો ક્યારેક ઓછું હોય ત્યારે ઓછું ઓલા કરીએ. ક્યારેક જો ન હોય તો એમનામ છોકરાઓને એમનામ ખવડાવી છે. અમને ખબર પડી તમારી આ રીતની પરિસ્થિતિ છે. તમારું આખું ગ્રુપ છે એ રાશનની કીટ આપવા આવ્યું છે. આજે તમને રોજ સેવા કરીએ છીએ પણ તમારી ખબર પડી તમારી પાસે. એ તો જો અમને આ નરવિનસિંહ છે કે નહીં, નરવિનસિંહ જોરુભાઈ જે છે કે નહીં, એ અમારો આ બધો પાડો હત છે. એ તો અમને એને જણાવ્યું એટલે, બાકી આજ લગ્નમાં કોઈ આપ્યું નથી કાંઈ. તમારું ઘરનું મકાન છે? ના, આ મકાન મારા પપ્પાનું એનું છે, પણ રહેવી સીવી અમે હજી બહાર. પણ આ તો સગવડતા પ્રમાણે અત્યારે અહીંયા રહેવી સીવી, બાકી અત્યારે તો રહેવાની સગવડતા છે નહીં. આ બધું ઉપર સામાન પડ્યો છે, હેઠમાં આવશે તો છોકરાઓ રમતા હોય, છોકરાઓ નાના છે. એ અત્યારે તો એ તો મારા પપ્પાની બધું અત્યારે ધ્યાન રાખે છે એટલે, બાકી અમારું કોઈ ધ્યાન રાખવા વાળું કઈ છે નહીં. વરસાદ રહી જાય પછી રાખી. વરસાદ રહી જાય ઈ કેવરાવે ને, પલ્લી નો જાય, કોરા રાખવા પડે ને. રોજ બળતણ લેવાય પાછું જવાનું. હા, એ બધી હેરાનગતિ. તો ગેસ નો બાટલો છે,
એ જો મળે તો મળી જાય, ન મળે તો નોય મળે. અત્યારે તો ગેસ નો બાટલો એમ નામ પીડ્યો છે, અમારે સોપડી નથી, જો બાટલો એમ નામ પીડ્યો છે. તો છોકરાઓ બાળકો કેટલા છે તમારે? 3 છોકરીઓ ને 1 છોકરો. 3 દીકરીઓ ને 1 દીકરો. હા. બધાય ભણે છે? હા, સરકારી વિષયમાં ભણે. ભલે સરકારીમાં ભણે છે ને બહુ. હા. એને મજૂરી લાઈનમાં નો લઈ જતા, ના, ના. અને એને ભણવા દો. મજૂરી ને ભણાવ્યું જ છો, પણ આગળ ભણવામાં ફી ભરીને તે- ભણે એકી નહીં એમ. આમ નથી એટલી પરિસ્થિતિ, એટલે વધારે આગળ ભણાવી નથી શકતો. ના ના, હવે માધ્યમિક સ્કૂલો કોલેજો બધું સરકારી બાકી છે જ તે, એટલે મેં- કોઈ વાંધોનું જરૂર નથી. છોકરો મારો મોટો છે, 10 સુધી ભણાવ્યો હતો, પરિસ્થિતિ એટલી ગરીબી હતી એટલે ન ભણાવી શક્યો. આ સોખી વાત. અત્યારે શું કરે છે? અત્યારે તો છૂટી મજૂરી, અત્યારે આમ દૂધના ટેમ્પામાં ને એમ કામે મોકલવી. એ રોજના કેટલા કમાતા હશે? એને કાંઈ 100-200 કદાચ આપે તો. એ જે હમણાંથી તે 4-5 જાય છે, નકર નહીં. એટલે વધારે મજૂરી માથે જ જીવે છે. હા, મજૂરી છે ને પાછી 2 માણસ વિકલાંગ છે. ના એવી પરિસ્થિતિમાં મજૂરી કરવી એટલે બહુ બહુ અઘરી વાત છે. ઈ જ વાંધો છે સાહેબ. તમને સગા સંબંધી કોઈ સપોર્ટ નથી કરતું? નહીં નહીં આ સરકારી સહાય એવું કઈ મળી છે? નહીં. નહીં, સરકારી સહાયમાં બધે ફોર્મ ભરેલા છે, છતાંય કોઈ સરકારી સહાયમાં ફોર્મ નહીં. અપંગના ફોર્મ ભરેલા તોય ક્યાંય ફોર્મ 1 રૂપિયો નહીં. કઈ સહાય નથી મળતી? નહીં કોઈ પેન્શન 1000 રૂપિયા એવું કઈ આવતું નથી? નહીં 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 નહીં. યા છોકરાને તે સરકારી વિદ્યાનગરમાં જે અપંગની જે સ્કૂલ છે ને, ત્યાં સુધી અમે 2 જણાએ ફોર્મ હોતે ભરેલા છે, છતાંય તે અમને તે હજી આજની તારીખમાં 1 રૂપિયો મળ્યો નથી. ક્યાંયથી મદદ મળી જ નથી અત્યારે. ક્યાંયથી આજની તારીખમાં કોઈ આવા માણસો તરફથી કોઈથી મદદ મળી જ નથી. તો તમારી પરિસ્થિતિમાં રહી કઈ મત કરે છે? આમનામ જે મળી જાય, તમારી જેવા કોક એકાદા માણસો મળે તો કેવી 100-200 વાપરવા આપને ભાઈ. એવી રીતે ઉશીના પાસીના કરી ઘરનું ગુજરાન નાખવી છે. તમારી જેવી ગીત તમને કોઈ દેવા નથી? નહીં, નહીં. આ પહેલ છે. આ જિંદગીમાં એટલા વર્ષમાં મારી પહેલ છે કે આ કીટ દેવા અહીંયા આવ્યા. ના ના, કીટ એ અમને આ નરવિનસિંહ જોરુભા ગોહિલ જે છે, એ નરવિન કાકાએ કીધું એટલે આ પહેલી વખતે આવ્યું. અને હવે અમે તમ તાર આવતા રહેવું તમારે ત્યાં અમે ગીત દેવા. કાંઈ પણ જરૂરિયાત હોય તો ફોન નંબરમાં નંબર અમે તમને આપી દઉં. તમારાથી જે સહાય થાય કેવું અને વિડીયોના માધ્યમથી પૈસા આવશે. તમે ગૂગલ પે કે એવું કઈ છે વાપરો? મોબાઈલ નહીં વાપરતા હોય ને? નહીં, મારી પાસે મોબાઈલ નથી. બેલેન્સ પુરાવાનો નથી, પૈસા તો ક્યાં. એટલે મિત્રો, ગૂગલ પે પણ ફોનમાં બેલેન્સ પુરાવાના જેની પાસે પૈસા ન હોય તો ગૂગલ પે માં તો તમે કઈ રીતે સહાય કરી શકો? અત્યાર લગી અમે એવી રીતે કર્યું છે કે જે કોઈને જરૂરિયાત હોય તો એનું ને એનું ગૂગલ પે માં અમે નખાઈ દેતા હોય. અમે એમાં વચ્ચે રહેતા નથી, એને સીધી સહાય મળી રહી. અમે વચ્ચે રહેતા નથી. પણ આ વિડીયોમાં એવું થશે કે અમે આપણું ભાઈ સ્કેનર નાખી અને જે પૈસા આવે એ પૈસા અહીંયા પહોંચાડશું. તુપી તમે ભાવનગર જિલ્લામાં મોબાઈલ લેતે તો હા. હમેથી ભાવનગર જિલ્લામાં ઈ ફોનની પર મોબાઈલ પડે લેતે કઈ ભાવનગર જિલ્લામાં મતલબ આપણા જે સબસ્ક્રાઇબર છે એ રહેતા હોય તો આ ભાઈ સિદ્ધસર ગામે રહે છે, હા તો એમની એના ઘરે પણ આવી શકે. હા, કોઈ બી ભાવનગર- સહાય તમતારે તમારાથી જે સહાય થાય ભાઈને, ભાઈ ઘરે હોય કે ન હોય પણ આ બેનને પણ તમે આપી શકો. જો કોઈ ભાઈ કામ હજી કરશો, મારી મોબાઈલ છોકરી આવો લીધો થો બરોબર, હજી કાલે જ તે રિપેર કરાવ્યો છે. આ 15 દિવસથી મોબાઈલ આમ નામ પડ્યો થો. મોબાઈલ રિપેર કરાવવાના પૈસા નહોતા. આ 250 રૂપિયામાંથી મોબાઈલ રિપેર કરાવ્યો છે. બેલેન્સ પુરાવાના અત્યારે પૈસા નથી. ના ના, અને તમારો મોબાઈલ નંબર તમને આવડે છે મોઢે? હા, મોબાઈલ નંબર એક બોલી જાઓ. 9879819159. આ નંબર છે ફોન નંબર. તમે એમાં રૂબરૂ ફોન કરી શકો છો. ફોન કરીને તમે એના ઘરે પણ આવી શકો છો અને તમે ગમે રીતે પણ સહાય કરી શકો છો. અને સેવા સ્ટીકનો પણ ગ્રુપનો નંબર છે જ તે, તમે એથી પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો અને ગમે રીતે તમારાથી થતી હોય તો મદદ કરી શકો છો. આ પરિવાર તમારી સામે છે, બધું પારદર્શક છે. ફોનમાં હું આમાં બેલેન્સ પુરાવી શકું પછી એ બેલેન્સ પૂરાઈ જશે. આ તમારા છોકરા ભણે છે તો ચોપડા ને એના પૈસા
સરકારી આપે, સરકારી નહીં, આપે. સરકાર નથી આપતી, સરકાર નથી આપતી. વાંચવાના ને લખવાના ની ચોપડા લઈ તમારા દેવા પડે. છોકરાઓને ભણાવજો, ચોપડાની કાંઈ જરૂરિયાત રહે ને તમારે અમે આવશે તમને બરોબર, કોન્ટેક્ટ કરજો, નંબર આપશો. ચોપડા લેવાનો હોય ને, ચોપડા લેવાનો હોય, બોલ પેન લેવાની હોય તોય તે જ્યારે જે તમારા છોકરો હું માંગો છો. જોતું હોય ને અમને કહેજો બરોબર. સમજ્યા? અને સેવા સ્ટીક તૈયાર જ છે. અને જો ભાઈ આ છે ને આ ઘઉં એટલે અમે કાલે જે દુકાનેથી મંગાવ્યા છે. અમે રેશન તો હજી કઈ મળતું નથી. આ એટલે ઘઉં છે 2.5 કિલો ઘઉં છે, પછી થોડાક ચોખા છે, બાકી સા મોરસ ને એવું હોય એ સટલ પટલ હોય, બાકી કઈ ઝાઝુ છે નહીં. આ એટલું હળદર હોય જો. અહીં જો બાર અહીં રાંધું છું ને આ સૂલો છે મારો. વરસાદમાં ને એમાં કઈ રીતે કરો છો? વરસાદ રહી જાય ત્યારે રાંધીએ. વરસાદ હોય ત્યારે, વરસાદ રહી જાય ત્યારે રાંધવી. બાકી જો અહીંયા આમ લાકડા પીડ્યા હોય, આ બાજુ લાકડા પીડ્યા હોય, મૂકેલા છે લાકડા. આમ આ હુકવીને મૂક્યા હોય, તડકો આવી જાય ત્યારે તપાવી, પછી મેળ આવે તો થઈ જાય. બાકી જો આ બાજુ લાકડા પીડ્યા છે થોડા. તો મિત્રો આપ જોઈ શકો છો અહીંયા પણ લાકડા છે, અહીંયા પણ લાકડા છે, અને આપણે વિડીયોમાં તમે જોયા જ છે કે છોકરાઓ કેટલા નાના નાના છે. તો આમાં નહીં નાના નાના જીવજંતુ કે મોટા જીવજંતુ હોય, નહીં છોકરાઓને કંઈક થયું તો કેવી પરિસ્થિતિમાં રહેશે. થાય તો થોડીક મદદ કરજો, કેમ કે હા ભલું કરવામાં જ તે સારું આપણું થવાનું છે. સેવાસ્ટિક ગ્રુપનું જે ગ્રુપ આવ્યું હતું, ગ્રુપે અમને એટલી સહાય કરી છે કે મારા મોબાઈલમાં બેલેન્સ નહોતું તો બેલેન્સ હોય તે મને પૂરી આપ્યું છે. અને અમારા ગામના નરવિનસિંહ જોરુભા એણે અમને આ બધું માહિતી દેખાડી અને અમને એટલી સહાય મેળવી, એટલે બધાયનો સબનો ઉપકાર માનવી છે. આવા ને આવા માણસો કોઈ હજી જો અમારી જેવા વિકલાંગ માણસોનો કોઈ સહાય કરતા હો તો હજી 2 માણસો વધારે મારે જરૂર છે. એવા માણસોની હું પ્રાર્થના કરું. જો ભાઈઓ, જે માણસો અમારા વિડીયો જોતા હોય એ અમારી સહાય થોડી કરજો. અમારી માટે આગળ પાછળ અમારું કાંઈ છે નહીં, અમે ગરીબી હેઠે જીવી છીએ, તો થોડીક જો આથી વધારે સહાય થાય તો કરજો. તો મિત્રો આપ જોઈ શકો છો કે આ દીકરી બા કેટલા હોશિયાર છે, જેથી એને સ્કૂલમાં એવોર્ડ પણ મળેલા છે. અને તમારે તમારી દીકરીને આગળ ભણાવવું હોય કે કરવું હોય ને તો તમે જણાવજો બરોબર. અમે ભણવા માટે તમે કેવો તે હાજર છે. અમારે ભણાવી તો છે, પણ કોક સહાય થોડુંક કરવા વાળા માણસો જો આવી રીતે બીજા હજી મળી જાય તો વધારે સારું કહેવાય. જેમ અમે તમારી મદદ કરવા આવ્યા એમ જોવા વાળા માણસ જ છે, માણસે દેખાડીને આવશે જ તે તમારે. એમ આની રીતે હજી બીજા માણસો જો વધારે સહાય કરવા મળી જાય તો વધારે સારું કહેવાય. અને મિત્રો આ વિડીયો થાય તો રીવાબા સુધી પહોંચાડજો, જેથી અમને સહાય મળે. આજનો વ્લોગ અહીં પૂરો થાય છે. મળીએ કાલે નવા વ્લોગ સાથે. આપ સૌને મારા જય માતાજી.